સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. ચાલો આજે વાત કરીએ ભારતના રમતગમતના સૌથી મોટા સન્માન વિશે. એક એવો પુરસ્કાર જે દરેક ખેલાડીનું સપનું હોય છે. આપણે આજે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની આખી સફરને નજીકથી જોઈશું. પણ એ પહેલાં એક સવાલ. એ કયો સન્માન છે જેના માટે ભારતના દિગ્ગજ ખેલાડીઓ વર્ષો સુધી તપસ્યા કરે છે? કોઈ અંદાજ છે કે સર્વોચ્ચ પુરસ્કાર કયો હશે? જી હા, એ સન્માન છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. અને સાચું કહું તો આ માત્ર એક ટ્રોફી નથી, પણ એ ખેલાડીને વર્ષોની મહેનત, એના સમર્પણ અને દેશ માટે ગૌરવ લાવવાની જીદનું જીવંત પ્રતીક છે. પણ એક મિનિટ, શું એ ખબર છે કે આ પુરસ્કારનું નામ હંમેશા આ નહોતું? ચાલો તેના નામ પાછળના ઇતિહાસ અને તેની આખી રસપ્રદ યાત્રામાં જરા ઊંડા ઉતરીએ. આ પુરસ્કારનું નામ ભારતના હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ માત્ર એક ખેલાડી ન હતા, પણ એક એવી દંતકથા હતા જેમણે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હતું. તો જો આ પુરસ્કારની શરૂઆત થઈ હતી 1991-92માં, અને ત્યારે તેનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન. પણ પછી વર્ષ 2021માં હોકીના આ મહાન જાદુગરને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન રાખવામાં આવ્યું. તો હવે સવાલ એ થાય કે આટલું મોટું સન્માન મેળવવા માટે ખેલાડીએ કઈ કસોટીમાંથી પસાર થવું પડે છે? આ કંઈ એક જીતની વાત નથી. ચાલો આ ગૌરવ સુધી પહોંચવાના રસ્તા પર એક નજર કરીએ. જુઓ, આ એવોર્ડ માટે કોઈ એક જીત નહીં, પણ છેલ્લા 4 વર્ષનું સતત શાનદાર પ્રદર્શન જોવામાં આવે છે. મતલબ કે ખેલાડીએ ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મોટી સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કર્યું હોય તો જ એ આ સન્માન સુધી પહોંચી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે આ એવોર્ડ કોઈ એક રમત પૂરતો સીમિત નથી. ક્રિકેટના મેદાનથી લઈને કુસ્તીના અખાડા સુધી કે પછી એથ્લેટિક્સના ટ્રેકથી લઈને બોક્સિંગની રિંગ સુધી દરેક રમતના શ્રેષ્ઠ ખેલાડીઓ માટે આના દરવાજા ખુલ્લા છે. ઓકે, તો આપણે એ તો જાણી લીધું કે આ પુરસ્કાર જીતવો કેટલું મુશ્કેલ છે. પણ હવે એ જાણવું પણ રસપ્રદ છે કે આટલી મહેનત પછી વિજેતાને મળે છે શું? તો વિજેતાને એક ખૂબ જ સુંદર મેડલ અને એક સન્માનપત્ર તો મળે જ છે, પણ એની સાથે જ એક એવી રોકડ રકમ પણ મળે છે જે ખરેખર તેમની મહેનતને સાર્થક કરે છે. હા, આ રોકડ પુરસ્કારની રકમ છે પૂરા 25 લાખ રૂપિયા. ખરેખર આ ખેલાડીઓના સમર્પણ અને મહેનતનું એક મોટું સન્માન છે. અને આ પુરસ્કારની ગરિમા તો ત્યારે વધી જાય છે જ્યારે તે દેશના પ્રથમ નાગરિક એટલે કે ભારતના રાષ્ટ્રપતિના હાથે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં આપવામાં આવે છે. પણ સાચું કહું તો આ એવોર્ડ પૈસા અને મેડલ કરતાં ઘણો વધારે છે. ચાલો સમજીએ કે ભારતીય રમતગમત માટે એનું સાચું મહત્વ શું છે અને એનો વારસો કેવો છે. આ માત્ર એક સિદ્ધિ નથી, પણ રમતગમતની શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક છે. આ એક ખેલાડીની આખી કારકિર્દીનું સન્માન છે અને દેશના લાખો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. આ પુરસ્કારની મહાનતાનો અંદાજ તો એના વિજેતાઓની યાદી પરથી જ લગાવી શકાય છે. સચિન તેંડુલકર, પીવી સિંધુ, નીરજ ચોપડા, વિરાટ કોહલી અને બજરંગ પુનિયા આવા દિગ્ગજોના નામ આ પુરસ્કારના ગૌરવશાળી વારસાની સાક્ષી પૂરે છે. પણ અહીં એક આશ્ચર્યજનક અને કદાચ થોડી ભાવુક કરી દે એવી હકીકત છે. જે મહાન ખેલાડીના નામે આજે આ પુરસ્કાર છે એ મેજર ધ્યાનચંદને પોતે ક્યારેય આ પુરસ્કાર નથી મળ્યો. ખરેખર આ એક રસપ્રદ વિરોધાભાસ છે. ખેર, આ સન્માનની ગાથા તો આમ જ આગળ વધતી રહેશે. પણ હવે સવાલ એ છે કે આગામી કયો ખેલાડી પોતાની મહેનત અને પ્રતિભાથી આ ગૌરવશાળી વારસાનો હિસ્સો બનશે? આ અંગે વિચારવા જેવું છે, ખરું ને?